તો ગુજરાતમાં સરકારી કર્મચારીઓના વર્ક ફ્રોમ હોમને લઈ હવે ગુજરાત સરકાર પણ વિચારણા કરી રહી છે। દેશભરમાં અલગ અલગ રાજ્ય સરકાર આવા નિર્ણય લઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં પણ આવો નિર્ણય કદાચ લેવાઈ શકે છે, કારણ કે સરકારે વિચારણા શરૂ કરી છે। થોડા સમય પહેલા કુંવરજીભાઈ બાવળિયા એમણે પણ એસોસિએશન સાથે મીટિંગ કરી હતી, એમણે પણ કેટલાક સંકેત આપ્યા હતા અને હવે વર્ક ફ્રોમ હોમ અથવા તો રોટેશન પ્રમાણે કામગીરી આપવામાં આવે તેવી અત્યારે શક્યતાઓ છે। કેબિનેટ બેઠકમાં ચર્ચા કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે। આજ અંગે વિગત આપશે ફોનલાઈન પર નિકુંજ જોડાયેલા છે। જે નિકુંજ, વિકાસ આવતીકાલે કેબિનેટ બેઠક મળવાની છે અને સૂત્રો પાસેથી એ પ્રકારની જાણકારી મળી રહી છે કે કેબિનેટ બેઠકની અંદર વર્ક ફ્રોમ હોમ પદ્ધતિ અપનાવવા સંદર્ભે ચર્ચા કરવામાં આવશે। અલગ અલગ મંડળો છે તેમના તરફથી રજૂઆત કરવામાં આવી છે। રાજ્ય સરકારો જે છે બીજા રાજ્યોની, તેમાં પણ આ પ્રકારનું મોડલ અપનાવવામાં આવ્યું છે કે જેમાં વર્ક ફ્રોમ હોમ અથવા તો 5 ડે વીક પદ્ધતિ અપનાવાઈ છે। હાઇબ્રિડ મોડલ પણ અપનાવવામાં આવી રહ્યું છે અને તે સંદર્ભે રાજ્ય સરકારે હવે પણ આ દિશાની અંદર વિચારણા શરૂ કરી છે કે કઈ રીતે રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા, કારણ કે મોટો એવો જથ્થો રાજ્ય સરકારના કર્મચારીઓનો કે જે ગાંધીનગર કામ કરવા માટે આવતા હોય છે, ગાંધીનગર આસપાસના જિલ્લાઓમાંથી, અમદાવાદમાંથી ઘણા બધા જે કર્મચારીઓ છે તે અહીં પહોંચતા હોય છે, તો તેમના માટે કયા પ્રકારે પેટ્રોલ ડીઝલનું બચત થઈ શકે વર્ક ફ્રોમ હોમના માધ્યમથી, કે પછી માસ લેવલે તેઓ અહીં પહોંચે તે માટે જાહેર પરિવહનનો ઉપયોગને પ્રોત્સાહન આપવાની બાબત હોય, આ તમામ એવા કે જેને લઈને રાજ્ય સરકારે વિચારણા શરૂ કરી છે અને આવતીકાલે જ્યારે કેબિનેટ બેઠક મળશે ત્યારે આ મુદ્દાને લઈને કેબિનેટમાં ચર્ચા થશે। કેબિનેટ બેઠકની અંદર જો મંજૂરી મળે છે તો આ અંગે રાજ્ય સરકાર આવતીકાલે જાહેરાત પણ કરી શકે તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।